अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વિદ્યાર્થી મિત્રો, દેશભક્ત જગદોશા આપણે આગળનો અભ્યાસક્રમ જોઈ ગયા. હવે પ્રથમ સત્રાંતના અંત તરફ જઈ રહ્યા છે, ત્યારે આ પાઠ આપણે આગળ જોઈએ. સૌ પ્રથમ તો દેશભક્ત જગદોશા. દેશભક્ત કોને કહેવામાં આવે? કે ભાઈ પોતાના વતન, પોતાનો દેશ પ્રત્યે જે વફાદારી દર્શાવે એવા વ્યક્તિને આપણે કહીએ દેશભક્ત. આપણે જાણીએ છીએ કે દેશની આઝાદીમાં આપણને આઝાદીના મીઠા પર અપાવવા માટે આપણા વીર પુરુષોએ જે દેશભક્તિ દર્શાવી, જેને કારણે દેશ આઝાદ થયો, એવા વ્યક્તિને આપણે ક્રાંતિવીર કહીએ છીએ. અહીંયા પ્રજા પ્રત્યે પોતાની ફરજ, પોતાની વફાદારી, પોતાની નિષ્ઠા દર્શાવનાર વ્યક્તિ એ પણ દેશભક્ત કહી શકાય. આવા રાજા રજવાડાઓના સમયના અંદર એક વ્યક્તિ થઈ ગયા જેનું નામ હતું જગદોશા. તેનો ઉલ્લેખ અહીંયા રમણલાલ સોની નામના એક લેખકે કર્યો છે કે જ્યારે રાજ્યમાં આફત આવી પડી, મુશ્કેલીઓ આવી પડી, કુદરતી પરિસ્થિતિ ખરાબ થઈ, તેવા સમયે રાજાએ પોતાની કઈ રીતે ફરજ બતાવી, પ્રજા પ્રત્યે કઈ રીતે પ્રજાની પડખે ઊભા રહ્યા, પોતાની સમજણ, પોતાની ધીરજથી પ્રજાને કઈ રીતે એમણે સંતોષ આપ્યો અને પ્રજાની સેવા કરી, તેનું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે. હવે અહીંયા સ્થળ, જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે, ત્રણ વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હોય ત્યારે કઈ જગ્યા છે એ જગ્યાનું વર્ણન કરવામાં આવે છે. અહીંયા નાટકના સ્વરૂપમાં લેવામાં આવેલું છે. એટલે સ્થળ છે પાટણ, હાલનું પાટણ. જે સમયે રાજા રજવાડાઓ રાજ કરતા હતા ત્યારે ત્યાંના રાજાઓના દરબારમાં આ પ્રમાણેની એક સભા ભરાતી અને તે સંવાદ થતો, તેનું અહીંયા વર્ણન કર્યું છે. જુઓ, સ્થળ છે પાટણ. પાટણના રાજા વિસળદેવનો દરબાર. રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખા દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પોરું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. રાજા વિસળદેવ પાટણનો રાજા છે અને તે પોતાનો દરબાર ભરીને બેઠા. દરબાર ભરવાનો એટલે શું? એમાં રાજાના સિપાહીઓ, રાજાના વજીરો, રાજાના પ્રધાનો, મંત્રીઓ બધા સાથે બેઠેલા હોય ને દરબાર પણ, રાજા પણ ત્યાં બેઠેલા હોય, એને કહેવામાં આવે દરબાર. હવે અહીંયા બધાના મોં ઉદાસ છે, બધા ચિંતાતુરથી બેઠેલા છે, ચિંતામાં બેઠેલા છે, અને દરેકના ચહેરા પર નિરાશા છે, હતાશા છે, ગમગીની છે. અને તે વખતે રાજ જોશી કોને કહેવામાં? પહેલાના સમયના અંદર ભવિષ્ય જોવા માટે. આપણે તો ઇસ્લામ ધર્મમાં આપણે ભવિષ્યવાણીને માનતા નથી, પરંતુ આ તે સમયના અંદર રાજાઓ હવે પછીના વર્ષોમાં શું થશે તેનું ભવિષ્ય ગણતા હતા, જોતા હતા. અને તે ટીપણું એટલે કે જ્યારે અત્યારે આપણે જે કેલેન્ડર કહીએ છીએ એ પ્રમાણેનું પંચાંગ આવતું હતું. એ પંચાંગ જોઈને આંગળીના વેઢા, એટલે કે આંગળીના આપણા જે બેલકા છે, ટેરવા છે, એ ટેરવા ગણીને આંકડા ગણી અને કહેતા હતા કે ભાઈ હવે પછીના સમયના અંદર વરસાદ કેટલો પડશે, ઠંડી કેટલી પડશે, કઈ રીતનું અનાજ પાકશે, આવું એમ કે ભવિષ્યવાણી કરતા હતા. તે આવું ભવિષ્યવાણી કરનારને કહેવાય રાજ જોશી. રાજાના દરબારના અંદર જે ભવિષ્યવાણી જોઈને કે તેને રાજ જોશી કહેવામાં આવે. તો આ રાજા દરબારના અંદર આ બેઠેલા હતા. ત્યારે રાજા વાત કરે છે. રાજા કહે છે, તે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું? રાજ જોશી ટીપણું પોરું કરીને બેઠેલા છે અને બધાને ચિંતામાં જોઈને, રાજ જોશીને પણ ચિંતામાં જોઈને રાજા પોતે કહે છે કે ભાઈ વરસાદ આ વર્ષે પણ નથી પડવાનો કે શું? જોશી મહારાજ કહે છે, જો જોશી મહારાજ, મને થાય છે કે કારવાની ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ ન જતી. શું કે જોશી જવાબ આપે છે રાજાના પ્રશ્નનો. રાજા જ્યારે પૂછે છે કે આ વર્ષે વરસાદ નથી કે શું, ત્યારે રાજ જોશી જવાબ આપે છે કે ભાઈ કારવાણી એટલે કે ખરાબ શબ્દો, ખરાબ વિચાર વાણી, ખરાબ શબ્દો, એમ કે આવું ખરાબ બોલવાથી એમ કે મારી જીભ કપાય કેમ નથી જતી. એમ કે મને આમ કે એવું લાગે છે કે આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી. તો આવા ખરાબ શબ્દો બોલતા મારી જીભ એમ કે કપાઈ જતી નથી.
રાજા સમજી ગયો, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. રાજા કહે છે કે ભાઈ તમે કહેવા જે માંગો છો કે ભાઈ આ વર્ષે પણ વરસાદ નથી પડવાનો, એ તમારા ચહેરા પરથી અને તમે જે બોલો છો કે ભાઈ મારી જીભ કપાઈ કેમ નથી જતી, એના પરથી હું સમજી ગયો કે ભાઈ આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી. જો આ પાટણના અંદર રાજા વિસળદેવના દરબારના અંદર આ ચર્ચા થાય છે, અને તે વખતે રાજાના મહેલના બહાર શું થાય છે તે જુઓ. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવા દો, અમે મરી જઈએ છીએ. બહાર રાજાના મહેલના બહાર પ્રજા આવે છે, અને પ્રજા બૂમ બરાડા કરે છે કે ભાઈ શું પોકાર કરે, પોકાર એટલે કે બૂમ પાડવી, બરાડા પાડવા, અને કહે છે કે ભાઈ અમને ખાવાનું આપો. પ્રજાને જીવાડવી રાજાની ફરજ છે, પ્રજાની જરૂરિયાતો પૂરી કરવી એ રાજાની ફરજ છે. તો એ રાજા પારના મહેલ પાસે આવે છે અને કહે છે કે ભાઈ અમને જીવાડો, ભૂખને કારણે અમે મરી જઈએ છીએ. રાજા શું જવાબ આપે? રાજા કહે છે મારી લાકડી રૈયત ભૂખે મરે છે, હવે તો એક આશા જગદુશાની રહી છે, પ્રધાનજી તેમને ટીડી લેવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. રાજા પ્રજાનો અવાજ સાંભળીને રાજાનું દિલ દ્રવી ઉઠે છે, અને રાજા પોતાના દુખી હૃદયે કહે છે, શું કહે છે? લાકડી રૈયત, લાકડી એટલે લાંક એટલે કે ગરીબ, અને લાકડી એટલે ગરીબડી, રૈયત એટલે કે પ્રજા. મારી ગરીબડી પ્રજા એમ કે શું કરી રહી છે? ભૂખે મરી રહી છે. આજે અનાજ નથી, વરસાદ પડ્યો નથી, અને હવે તો એમ કે કોઈ આશા છે નથી. એક જગદુશા જે મોટો વેપારી છે તેની એક આશા છે, અને પ્રધાનજી તેને લેવા કચ્છ ગયા છે. હવે એક જગદુશા કચ્છના વેપારી હતા, તેમને લેવા માટે ગયા છે. તે સમયના અંદર અત્યારના જેવા સાધનો હતા, એટલે કેટલા દિવસથી ગયા છે, હવે આવવા જોઈએ આજકાલના અંદર. દરવાન કહે છે પ્રવેશથી રાજાને પ્રણામ કરી, મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ જગદુશા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. જે જગદુશાની રાહ જોતા હતા તે જગદુશા આવી પહોંચ્યા છે, અને તેના દરવાજા પર ઉભેલા છે, અને તેના સમાચાર લઈને દરવાન એટલે કે દરવાજા પર જે ચોકી પહેરો ભરે છે તે આવે છે, અને કહે છે કે ભાઈ કચ્છના શાહ સોદાગર, મોટો વેપારી, સોદાગર એટલે કે મોટા વેપારી જગદુશા, એ અત્યારે આપણા મહેલના બહાર પધારેલા છે, અને આપણા પ્રધાનજી જે એમને લેવા ગયેલા તે પણ સાથે છે. રાજા એકદમ ઉત્સાહમાં આવી, એકદમ એમને અંદર લઈ આવો. રાજા ઉત્સાહમાં આવી જાય છે કે ભાઈ કેમ ઉત્સાહમાં આવી ગયા રાજા? જે રાજા અત્યાર સુધી નિરાશામાં હતા, હતાશામાં હતા, ગમગીન હતા, તે ઉત્સાહમાં આવી ગયા. કેમ? કારણ કે એમને આશા હતી કે ભાઈ જગદુશા એક મોટો વેપારી છે, અને એની પાસે કદાચ અનાજ મળી જાય તો એ અનાજને મને મદદ કરે તો હું મારી પ્રજાને એમ કે મદદ કરી શકું, અને મારી પ્રજાને જીવાડી શકું. એક આશા બંધાઈએ ને કે ભાઈ અહીંયાથી કંઈક મને મદદ મળશે, એટલે ઉત્સાહમાં આવી જાય છે, અને દરવાનને ઉત્સાહમાં કહી દે છે કે ભાઈ જલ્દી એમને અંદર લઈ આવો. દરવાન નમ્રતાથી, મહારાજ પ્રધાનજીએ કહેવાયું છે કે જે શેઠ જગદુશા શાહ સોદાગર છે તેમને સત્કાર કરવા આપો. તે દરવાન નમ્રતાથી, હવે દરવાન છે એ તો ચોકીદાર છે, અને તે રાજા ઉત્સાહથી એને કહે છે કે ભાઈ જલ્દી અંદર લઈ આવો. પણ એનાથી એટલું કહેવાતું નથી, એટલે ધીમે ધીમે શાંતિથી કહે છે કે મહારાજ પ્રધાનજીએ એમ કહ્યું છે કે ભાઈ શેખ જગદુશા એ તો બહુ મોટા વેપારી છે, અને અત્યારે આપણે એમની ગરજ છે, તો એને સીધા જ અંદર નહીં લઈ આવે. રાજા જાતે એનું સ્વાગત કરવા આવે, એનો સત્કાર કરવા માટે આવે, એનું સન્માન કરવા માટે રાજા મહેલની બહાર દરવાજા પર જાતે આવે, એવું તું એમ કે કહેજે. પ્રધાન એવું કહેવડાવે છે દરવાન સાથે. રાજા સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાડી પરથી ઊભા થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. રાજા કહે છે કે ભાઈ પ્રધાનની વાત સાચી છે, એમને સત્કાર કરવા માટે એમ કે મારે જ સામે જવું જોઈએ, કે આટલો મોટા વેપારી છે, અને આજે મારે તેની જરૂર છે, તેની મદદની મારે જરૂર છે, અને મારી ગરજ છે, એટલે મારે તેની એમ કે સેવા કરવા માટે, તેની સત્કાર કરવા માટે તેની સામે જવું જોઈએ. અને એટલું કહીને રાજા ગાડી પરથી ઊભા થઈ જાય છે. હવે રાજા ઊભા થાય છે, તેના માનની અંદર, કચેરીની અંદર જેટલા પ્રધાનો, મંત્રીઓ, વજીરો, સિપાહીઓ હતા, બધા જ ઊભા થઈ જાય છે. પછી રાજા જગદુશાનો સત્કાર કરવા પ્રવેશદ્વાર બની જાય છે. સામેથી પ્રધાન જગદુશાને લઈને આવે છે. જગદુશા સત્કાર કરવા પ્રવેશદ્વાર તરફ જાય છે. જગદુશાનો સત્કાર કરવા માટે રાજા તે તરફ જાય છે, પોતાના મહેલના દરવાજા તરફ જાય છે, અને સામેથી પ્રધાન પણ શેઠ શાહ સોદાગર જગદુશાને લઈને આવે છે. જગદુશાને જોઈ રાજા ઝડપથી પગલા પર એની સામે જાય છે. તેવી જ રીતે જગદુશા પર ઝડપ કરે છે. બંને એકબીજાને વાલથી ભેટે છે, કે બંને એકબીજાને મળવા માટે ઉત્સુક છે, આતુર છે, એટલે બંને સામ સામે ઝડપથી એકબીજાને મળવા માટે લાંબા ડગલા ભરે છે, અને મળતા જ બંને એકબીજાને ભેટી પડે છે. પછી રાજા જગદુશાનો હાથ પકડી રાજગાડી તરફ દોડી જાય છે, અને પોતાની જોડે જ ગાડી પર તેને બેસાડે છે. પછી આ વિસળદેવ રાજા
એ પોતે જગદુશાનો હાથ પકડે છે, તેને પ્રેમથી વહાલ કરે છે અને તેને હાથ પકડીને પોતાની સાથે પોતાના મહેલમાં પોતાના રાજગાદી પાસે લઈ જાય છે અને પોતાની સાથે પોતાની રાજગાદી પર બેસાડે છે. જો કેટલું માન સન્માન આપે છે. અત્યારે શેખ જગદુશાની જરૂર છે એટલે એને પોતાની સાથે પોતાની રાજગાદી પર બેસાડે છે. રાજા કોઈ દિવસ કોઈને પોતાની રાજગાદી પર પોતાના સિવાય બેસવા ન દે, પરંતુ આજે એને મદદની જરૂર છે અને જો એનો એ પ્રમાણનો સત્કાર સન્માન ન કરીએ તો કદાચ એ મદદની ના પાડી દે તો પોતાની પ્રજાનું શું થાય. એટલે પોતાની પ્રજા માટે રાજા કેટલું બધું પોતાનું માન સન્માન ને બાજુ પર મૂકી દે છે અને પોતાની સાથે પોતાની રાજગાડીના ઉપર રાજાને બેસાડે, જે જગદુશાને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. જ્યારે રાજા પોતાના સિંહાસન પર સ્થાન લઈ લે છે અને એની સાથે શેખ જગદુશા પર પોતાનું સ્થાન લઈ લે છે, ત્યારે પછી પ્રધાનો, વજીરો, સિપાહીઓ, દરબારીઓ જે છે તે બધા બેસે છે. હવે જો વાતચીત આગળ ચાલે છે. જગદુશા, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? હવે જગદુશા પૂછે છે કે ભાઈ તમે મને પાટણથી કચ્છ સુધી પ્રધાનને બોલાવવા માટે મોકલ્યો. તો ભાઈ મારું એવું તો શું કામ પડ્યું કે તમે આટલું બધું એમ કે ઓચિંતો જ મને યાદ કર્યો અને મને બોલાવવા માટે મોકલ્યો? રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કાળમો દુકાળ ચાલે છે. રાજાએ કહ્યું કે ભાઈ મેં તો તમને એમ કે સુખ દુઃખની વાતો કરવા માટે, મારે એમ કે દુઃખની વેદનાઓ રજૂ કરવા માટે એમ કે તમને બોલાવ્યા છે. કારણ કે આપ જાણતા જ હશો કે ગુજરાતમાં આજે 3 વર્ષથી દુકાળ પડ્યો છે, અનાજ પાક્યું નથી. મહારાજ, રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કાળમો દુકાળ ચાલે છે. તો જગદુશા શું જવાબ આપે છે? જગદુશા, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, મારવા, કાશી, ઠેઠ કંડહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંડા ખરે તેમ ખરે છે. રાજા શેઠ જગદુશા રાજાને શું કહે છે કે ભાઈ તમારે એકલા ગુજરાતમાં જ દુકાળ 3 વર્ષથી નથી પડ્યો, પણ આખા હિન્દુસ્તાનમાં કાળમો દુકાળ એટલે અતિશય ભયંકર દુકાળ પડેલો છે. અને વિસ્તાર ગણાવે છે, પ્રદેશ ગણાવે છે. કયો કયો પ્રદેશ? તે સમયના અંદર રાજા રજવાડાઓના સમયના અંદર જે પ્રદેશો હતા તેને સિંધ, મેવાડ, મારવા, કાશી, આ જુદા જુદા વિસ્તારોના નામ છે. એ બધે જેમ કે દુકાળ પડેલો છે અને લોકો ભૂખે મરે છે. ભૂખને કારણે લોકો મોતને મોંમાં જઈ રહેલા છે. અને કેવો દુકાળ પડ્યો છે અને લોકો કેવા મળે છે કે જેવી રીતે એક ઝાડ પરથી પાંદડું ખરી પડે અને એની કોઈ ગણના ન લેવામાં આવે, એની કોઈ ધ્યાનમાં પણ ન લેવામાં આવે, એ પ્રમાણે અહીંયા માણસો એમ કે ભૂખને કારણે મરી રહેલા છે અને કોઈ ગણતરી છે નથી. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 કોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મોટી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. કે છે ભાઈ ભલભલાની લાજ જાય. વખત એટલો નાજુક છે, વખત એટલો ખરાબ છે કે ભલભલા મોટા મોટા ધનવાનો, મોટા મોટા પૈસાદારોની ઇજ્જત એમ કે જવા આવેલી છે. અને 7 ખૂટના દીકરા, 7 ખૂટનો દીકરો કોને કહેવામાં આવે? કે જે માતા પિતાને 7 દીકરીઓ હોય, 6 દીકરીઓ હોય અને 7મો દીકરો પેદા થાય તો તે કેટલો વાલો હોય કે ભાઈ આટલી બધી દીકરીઓ પછી એક દીકરો આવેલો છે જે પોતાના કુટુંબનો વારસદાર છે. એવો એક દીકરો હોય તો તે તો સૌને વાલો હોય, બહેનોને પણ વાલો હોય, માતા પિતાને પણ વાલો હોય. આવા દીકરાને તો જે માગે તે આપવાનું હોય. પરંતુ સમય એટલો ખરાબ આવી ગયેલો છે, દુકાળ એવો ભયંકર પડેલો છે કે મા બાપ આવા દીકરાને જો બટકું રોટલો ખાવાનો મળતો હોય તો તે બાળકના મોઢામાંથી પણ ખેંચી લે છે. અને મુઠ્ઠી ધાન માટે મા બાપો પોતાના સંતાનોને વેચી દે છે. જો કોઈ સંતાન આપવા વાળું હોય, કોઈ મા બાપ ને સંતાનના બદલાના અનાજ આપે અને તે અનાજ કેટલું? મુઠ્ઠી. હવે મુઠ્ઠીમાં કેટલું અનાજ આવે? સબજી અનાજ. એટલું જો અનાજ મળતું હોય ને તો પણ મા બાપ પોતાના સંતાનને વેચી દે છે. શી ખબર શું થવા બેઠું? જેમ કે કેવો ભયંકર સમય આવ્યો છે. રાજા કહે, રામજી રાખશે તે રહેશે, પણ હવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. જો રાજા એનો શું જવાબ આપે છે કે ભાઈ એ તો કુદરત જે કરશે તે ખરું, પણ એક રાજા તરીકે આ રાજ્યનો હું રાજા છું અને એ રાજ્યના રાજા તરીકે મારે પ્રજાને જીવાડવી, પ્રજાની જરૂરિયાતોને પૂરી કરવી, પ્રજાને એમ કે સાથે મારે રહેવું, એ મારી ફરજ છે. રાજ્યના રાજા તરીકે મારી ફરજ છે. જગદુશા, આપ સરકાર પ્રજા વત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડારો ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. જગદુશા શું કહે છે કે ભાઈ તમે તો પ્રજા વત્સલ એટલે
પ્રજાને પ્રત્યે પ્રેમ રાખવાવાળા, પ્રજાની જરૂરિયાતો પૂરી કરવાવાળા, પ્રજાઓ માટે સેવાના કામો કરવાવાળા, તમે તો આવા પ્રજાની લાગણી રાખવાવાળા છો, તમારા રાજ્યની પ્રજા પ્રત્યે વહાલ દર્શાવવાવાળા છો, અને તમારા મોઢામાં આવા જ સારા શબ્દો છે કે ભાઈ દુઃખના સમયે પણ તમારે પ્રજાને જીવાડવી એ તમારી ફરજ છે. આ સાંભળી મને તો આનંદ થયો. પણ મેં તો સાંભળ્યું કે ભાઈ તમારી પાસે તો અનાજના મોટા મોટા કોઠારો ભરેલા હતા અને તેથી તમે તમારી પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા. તમે પ્રજાને કહ્યું કે જેને જેટલું જોઈએ અનાજ એટલું લઈ જાઓ, એમ ખુલ્લા મૂકી દીધેલા છે. રાજા એના જવાબમાં શું કહે છે જુઓ. રાજા કહે છે મૂકી દીધા હતા, મૂકી દીધા છે નહીં, મૂકી દીધા હતા. એટલે એમ કે મૂકી દીધા હતા, હા બરાબર છે તમારી વાત, પણ હવે તો એ ખાલી થઈ ગયા. એ જે અનાજના કોઠારો હતા એ પણ હવે તો ખાલી ગયા, કારણ કે 3-3 વર્ષથી દુકાળ પડ્યો છે. ખેતરોમાં વરસાદ પડતો નથી, ખેતરમાં અનાજ પાકતું નથી, અને અનાજ પાકતું નથી એટલે નવું અનાજ આવતું નથી. એટલે જે અનાજ સ્ટોક કરેલો હતો, જે અનાજનો સંગ્રહ કરેલો હતો, એ બધું જ અનાજ ખાલી થઈ ગયું છે પ્રજા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો એ ખાલીખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. કે ભાઈ મેં તો અનાજના ભંડારો પ્રજા માટે ખુલ્લા મૂકી દીધેલા હતા, અને એ કોઠારોમાંથી પ્રજા અનાજ લઈ ગઈ અને જીવી ગઈ પ્રજા. 3-3 વર્ષથી આ ચાલ્યું, આ વર્ષે એમ કે મેં પ્રજાના માટે બધું જ આપી દીધું. મારા અનાજના કોઠારો ખાલી થઈ ગયા, બધું જ ખાલી થઈ ગયું, પરંતુ પ્રજાના પેટનો ખાડો હજુ ભરાયો નથી. પ્રજાને તો સમયે સમયે અનાજની જરૂર પડે એટલે એમને તો ભૂખ લાગે અને એ રાજા પાસે માંગણી કરે છે. ધાર્યું હતું કે 8 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીર પડ્યા, લોકો ત્રાહિમામ પોકારે છે. રાજા વિસરદેવ શું કહે છે કે ભાઈ મેં એવું ધાર્યું હતું કે ભાઈ ચાલો 3 વર્ષ દુકાળ પડ્યો અને વરસાદ ન પડ્યો, પણ આ વર્ષે તો વરસાદ પડશે, અનાજ પાકશે, અને વરસાદ પડશે એટલે અનાજ પાકશે તો પ્રજાને એમ કે જીવવા માટે કંઈક ને કંઈક મળી રહેશે, સૌ સારાવાના થશે, એટલે કે સૌ સારું થઈ જશે, બધું પરિસ્થિતિ સારી થઈ જશે. પરંતુ આ વર્ષે પણ વરસાદ ના આવ્યો, અને વગર વરસાદે પણ જે કંઈ થોડું ઘણું અનાજ પાકતું હતું એમાં પણ તીડ પડ્યા. તીડ એટલે કે ખેતરના પાકના અંદર નવા પેલા જીવજંતુઓ પડે, અને એ જીવજંતુઓ પાકને નુકસાન પહોંચાડે, જેને કારણે ઉગેલો પાક પણ નષ્ટ થઈ જાય, નાશ પામે. એવી બીમારી હવે પાકના અંદર, એવા તીડ જીવજંતુઓ પડે, એવા તીડ પડ્યા એટલે પ્રજા એમ કે ત્રાહિમામ પોકારે છે. પ્રજા એમ કે પોતે મારા ઉપર એમ કે અનાજ માટે મારી પાસે આવે છે, બૂમાબૂમ કરે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવા દો, અમને અનાજ આપો. રાજા વિસરદેવ અને દેશભક્ત જગદુશા શાહ સોદાગર જગદુશાની વચ્ચે આ વાતચીત ચાલે છે. તે વખતે રાજાના મહેલની બહારથી પ્રજાની બૂમાબૂમ આવે છે કે ભાઈ અમને જીવાડો, અમને અનાજ આપો, અમે મરી જઈએ છીએ. જગદુશા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. દેશભક્ત જગદુશા શું કહે છે કે બિચારી પ્રજા કેટલી ભૂખી હશે કે એમનાથી બરાબર બોલી પણ શકાતું નથી, એમના ગળામાંથી અવાજ પણ નીકળતો નથી. રાજા વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો, એવી વખતે તમને યાદ કર્યા. જુઓ, રાજાનો પ્રેમ જોવો પ્રજા પ્રત્યે, રાજાની લાગણી જુઓ કે ભાઈ પોતાની પ્રજાની જરૂરિયાતો પૂરી કરવી એ પોતાની ફરજ છે, પોતાનું દુઃખ સમજે છે. એટલે શું કહે છે કે ભાઈ વસ્તીનું જે દુઃખ છે, પ્રજાનું જે દુઃખ છે, એ દુઃખ મારું દુઃખ છે, અને એનું નિવારણ એટલે કે એનો નિકાલ કરવો, પ્રજાનું દુઃખ દૂર કરવું, પ્રજાને સુખ સમૃદ્ધિ આપવી, પ્રજાની સેવા કરવી, પ્રજાના પ્રત્યે જરૂરી અનાજ પૂરું પાડવું, એ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. મારી પાસે એક રસ્તો હતો, મારા જે અનાજોના કોઠારો હતા એ રસ્તો હતો, એ તમે ખુલ્લા મૂકી દીધા હતા, અને તે અનાજમાં પૂરું થઈ ગયું. પણ હવે બીજો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે તમે એક મોટા વેપારી છો, અનાજના મોટા વેપારી છો, એટલે તમે યાદ આવ્યા. જગદુશા નવા હું યાદ આવ્યો કેવી રીતે? તમે મને આવા દુઃખના સમયે મને યાદ કર્યો, કેવી રીતે યાદ કર્યો? મારું શું કામ પડ્યું? રાજા શું કહે છે? જો રાજા, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગદુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. રાજા વિસરદેવ શું કહે છે કે ભાઈ મારા સાંભળવામાં એવું આવ્યું છે કે ભાઈ અમારું રાજ્ય જે પાટણ છે, એ પાટણના અંદર આપ તો અનાજના મોટા વેપારી છો, અને આપણે પાટણના અંદર અનાજની મોટી મોટી ગોડાઉનો, મોટી મોટી વખારો રાખેલી છે, એવું મારા સાંભળવામાં આવ્યું છે. જગદુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. જગદુશા શું જવાબ આપે છે?
ભાઈ મારી માલિક આશ્ચર્ય પામે કે ભાઈ મારી માલિકીની કોઈ વખત પાટણમાં નથી, અને પાટણમાં તો શું બીજા કોઈ રાજ્યમાં મેં મારી માલિકીની મારી પોતાની જેના ઉપર ફક્ત મારો અને મારો જ અધિકાર હોય, મારો અને મારો જ હોય એવી કોઈ વખત મેં એમ કે પાટણમાં રાખી નથી. પાટણમાં તો શું બીજા કોઈ રાજ્યમાં પણ મેં રાખી નથી. જો રાજા, તો અમે સાંભળ્યું એ શું? રાજા કહે છે કે ભાઈ અમે સાંભળ્યું ને કે ભાઈ પાટણમાં છે સોદાગર જગદુશાની મોટી મોટી અનાજની વખાણો છે, એ જ અમે સાંભળ્યું. એ ખોટું છે, જૂઠું છે? જગદુશા શું કહે છે? જો કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે એ વખારો મારી ખરી ને. પાછળ શેખ જગદુશાને કહે છે, શેખ જગદુશા કોને કહે છે? રાજા વિસરીને કે ભાઈ તમારી કંઈક સમજ ફેર થાય છે, તમારી કંઈક ભૂલ થાય છે સમજવામાં. શું ભૂલ થાય છે? ભાઈ વખારો મારી ખરી ને. રાજા નવાઈ પામીને વખારો આપને છે ને છતાં આપને માલિકીની નથી, એમ આપનું કેવું છે? ભાઈ આમ તમે કહો છો કે ભાઈ મેં શહેરમાં કોઈ વખાર કે પાટણમાં શું કે પાટણની બહાર બીજા કોઈ શહેરમાં પણ મેં મારી કોઈ વખારો રાખી નથી, ને આમ કહો છો કે વખારો મારી માલિકીની ખરી ને, તો આ કંઈ સમજમાં આવતું નથી. આપ શું કહેવા માંગો છો? જગદુશા વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કઈ શંકા નથી. જગદુશા કહે છે ભાઈ વખારો મારી છે એમાં કોઈ બેમત નથી, કોઈ શંકા નથી, બધું જ મારું છે, બરાબર છે. રાજા રાજા અને એ વખારોમાંનું અનાજ? તો રાજા પૂછે કે વખારો તમારી છે તો એમાંનું અનાજ ક્યાં ગયું? એ અનાજ કોનું છે? જગદુશા એ અનાજ મારું નથી, કે એ અનાજ પણ મારું નથી. વખારો મારી માલિકીની છે પણ વખારો માનું અનાજ મારી માલિકીનું નથી. રાજા હતાશ બની જઈ, એ અનાજ તમારું નથી? રાજા હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. કેમ નિરાશ થઈ ગયા રાજા? કારણ કે રાજાએ સાંભળ્યું હતું, રાજા વિસર્જીવને કોઈકે સમાચાર આપ્યા હતા કે ભાઈ પાટણના અંદર શાહ સોદાગર જગદુશાની અનાજની મોટી મોટી વખારો છે, જો તે અનાજ આપણને આપે તો આપણી પ્રજાને આપણે મદદ કરી શકીએ. પણ અહીંયા તો રાજા તો શાહ સોદાગર જગદુશા તો ના પડે છે, ભાઈ વખારો મારી છે પણ વખારો માનું અનાજ મારું નથી. એટલે એમની જે આશા હતી, એક આશા છે શાહ સોદાગર જગદુશા પાસેથી અનાજ લેવાની, તે આશા પર પાણી ફરી વળતું હોય એવું એમને દેખાય છે. એટલે એ હતાશ બની ગયા. તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં મર્યાદામાં આપત. ભાઈ એ વખારો તમારી છે તો વખારોમાંનું અનાજ તમારું નથી, તો એ અનાજ કોને દઈ દીધું તમે? આ દુઃખના સમયે, આ મુશ્કેલીના સમયે અનાજોને લેવા માટે તો અનેક ગ્રાહકો હોય, અનેક લોકો આવે, તમે કોઈને આપી દીધું? કોઈને વેચી દીધું? તો કોને દીધું? એમ કે જો તમે મને કહ્યું હોત તો હું એને મોં માગ્યા પૈસા પર. મોં માગ્યા પૈસા એટલે કે તમે મોડામાંથી નાની વસ્તુની ન કિંમત હોય તે છતાં પણ મોટી કિંમત માગો તો આપી દેવાય, જે બોલે તે કિંમત. મોડામાંથી બોલે તે કિંમત આપવા એમ કે હું તૈયાર થત. જગદુશા એનો શું જવાબ આપે છે તે જુઓ. જગદુશા કહે એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. જગદુશા કહે છે કે ભાઈ એ અનાજ વખારો મારી છે પણ એમાંનું અનાજ મારું નથી. એ વાત ચોક્કસ છે, નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ તમારે જો જાણવું હોય તો તમે તમારા સિપાહીઓને, તમારા નોકરોને, માણસોને મોકલો અને એ વખારો ખોલાવી તપાસ કરાવો. રાજા કેવી રીતે ખબર પડશે? રાજા કહે છે કે ભાઈ કેવી રીતે ખબર પડશે કે ભાઈ અનાજ કોનું છે, કોને અપાવ્યું છે, કોને દીધું, ક્યારે દીધું? જગદુશા એમ જ ખબર પડશે. દરેક વખારની અંદર ભીત પત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને ચડાવેલા છે, તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. જગદુશા કહે છે કે ભાઈ તમને બધી જ ખબર પડી જશે. દરેક વખાર છે એ દરેક વખારના ભીત પત્ર એટલે કે દિવાલના ઉપર એક પત્ર ચોંટાડેલો છે, તાંબા પત્ર. તાંબા પત્ર કોને કહેવામાં આવે? પહેલાના સમયમાં આ પ્રમાણે કાગળ કે પેન કે કલમ કે ટાઈપિંગ કે પ્રેસ કે છાપખાના ન હતા. તે વખતે લોકો કોઈ પણ પુરાવો, દસ્તાવેજ, કોઈ પણ ચોક્કસ માહિતી સંગ્રહી રાખવી હોય તો તાંબાનું પતરું આવતું હતું. એ પતરાના ઉપર લોખંડની કોઈ અણીદાર વસ્તુથી કોતરકામ કરીને લખતા હતા, તેને તાંબા પતરું કહેવામાં આવે. તે લખેલું તે હંમેશના માટે હતું અને તે પુરાવા તરીકે રહેતું હતું. આ શાહ સોદાગર જગદુશાહી પર પોતાની વખારોના ઉપર આવું તાંબાના એક પતરાના ઉપર બધા લેખ લખી અને ત્યાં દિવાલ પર ચોંટાડેલા હતા, તેને ભીતપત્ર કહેવામાં આવે. અને તે ભીતપત્રના ઉપર જે વખારનો માલિક કોણ છે, એનું અનાજ કોનું છે, કોને દીધું છે, કેટલું અનાજ છે, એ બધી જ માહિતી એના ઉપર લખેલી હતી. રાજા કહે છે બધું. રાજા શું? ઠીક છે, હું માલિકની પાસે જઈશ અને કહીશ કે શું કાર્ય થાય તને એક એક દાણા સાથે મોટી ગણીને આપીશ, પણ આજે મારી આટલી દયા કર.
કોણ કે છે? રાજા વિસળદેવ. કેવો રાજા છે? પ્રજાવત્સલ. કેમ પ્રજાવત્સલ છે? જો અહીંયા શું કે છે કે ઠીક છે, એ તમારી વખારો ખોલાવીશ અને એ વખારોના પીઠ પટરાના ઉપર વખારોના માલિક, અનાજનો જે માલિક છે એનું નામ ઠામ વાંચીને હું એની પાસે જઈશ. શું કે એને બોલાવીશ નહીં. આજના રાજા હોય, આજનો કોઈ મોટો નેતા હોય તો શું કે, તારે કામ હોય તો મારી પાસે આવ. આ તો શું કે છે કે એ અનાજના જે અનાજનો માલિક છે એની પાસે હું જાતે જઈશ અને હું એને કહીશ. શું કહીશ? કે સુકાળ થાય એટલે કે વરસાદ પડશે, અનાજ પાકશે, ત્યારે હું તને એક દાણાના બદલામાં એક મોટી આપીશ. જો આ શું કહેવાય? એક દાણો અનાજનો, એક દાણો તેના બદલામાં એક સોનાનો મોટી, સોના મોહર આપવા તૈયાર થઈ ગયેલો છે. કોના માટે? પોતાના ભલા માટે, પોતાના માટે, પોતાની વખારો ભરવા માટે કે પોતાની તિજોરીઓ ભરવા માટે નહીં, પ્રજાના માટે. આજે પોતાની પ્રજા દુઃખી છે, પોતાની પ્રજા ભૂખે મરે છે. એ પ્રજાનું દુઃખ રાજાથી જોવાતું નથી. એટલે એ શાહ સોદાગર પાસે જશે, અનાજના વેપારી પાસે જશે અને તેની પાસે માગશે. શું માગશે? કે ભાઈ તારું અનાજ તું મને આપ, અને જ્યારે વરસાદ પડશે, ખેતરોમાં અનાજ પાકશે, ત્યારે એક દાણાના બદલાના હું તને એક સોના મોર આપીશ. પણ આજે તું મારી પર દયા કર. આજે તું મારી પર શું કર? દયા કર. જો રાજા કોની પાસે જાય છે? વેપારી પાસે. જે રાજાના રાજ્યના અંદર વેપારીઓ આટલા સુખ સમૃદ્ધ થયા છે, તે વેપારીઓ પાસે રાજા ભીખ માંગવા માટે જાય છે. ભીખ જ સમજો ને, પોતાની પ્રજા માટે તે હાથ લાંબો કરે એટલે રાજા માટે તે ભીખ કહેવાય. રાજા કોઈ દિવસ પ્રજા માટે ભીખ માંગે? અહીંયા રાજા વિસર્યો પ્રજા માટે તેની પાસે જઈને કહે છે કે ભાઈ હું તને એક એક દાણાના બદલાના એક એક મોટી આપીશ, પણ આજે તું મારા ઉપર દયા કર, મારા ઉપર રહમ કર. જગદુશા કહે, જે રાજાના દિલમાં રજતના સુખ દુઃખનો અવકાશ છે તેને અનાજ જરૂર મળી રહેશે. જગદુશા શું કહે છે કે ભાઈ તમે પ્રજા પ્રત્યે આટલી બધું એમ કે લાગણી નાખો છો, આટલો બધો તેમના સુખ દુઃખનો વિચાર કરો છો, તો કુદરત તમારી સામે જોશે અને તમને અનાજ જરૂર ચોક્કસ કોઈક ને કોઈક જગ્યાએથી મળી રહેશે તમારી પ્રજાને જીવાડવા માટે. રાજા મળી રહેશે. કોટવાલજી જાઓ, વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. રાજાને પણ આશા બંધાય છે કે ચોક્કસ મળી રહેશે. મારે તો કઈ મારી તિજોરીઓ ભરવા માટે, મારા માટે કે મારા ધનના ભંડારને વધારવા માટે નથી જોઈતું. મારી દુઃખી પ્રજાને જીવવા માટે અનાજ જોઈએ છે, એટલે મને ચોક્કસ મળી રહેશે. પોતાના નોકરનો હુકમ કરે છે કોટવાલજીને કે જાઓ અને વખારો ઉગાડો અને એ લેખ લઈ આવો અને એના ઉપર કોના માલિકના નામ લખેલા છે તે આપણે જોઈએ અને તેની પાસે આપણે જઈશું. કોટવાલ જેવી આજ્ઞા મહારાજ જવાનું કરે છે. રાજાનો હુકમ થયો એટલે કોટવાલ ઊભા થાય છે અને જવાની તૈયારી કરે છે. જગદુશા, મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. હવે તમારે તમારા માણસોને મોકલવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં મારા માણસોને આ વખારોના ઉપર એ તાંબા પત્રો લેવા માટે ક્યારના મોકલી દીધા છે. જુઓ, શાહ સોદાગર આટલો મોટો વેપારી છે, અને આટલો મોટો વેપારી છે તે પણ પોતે પાટણના અંદર દાખલ થાય છે ત્યાં પાટણની પરિસ્થિતિ સમજે છે અને એ સમજી જાય છે કે ભાઈ રાજાએ મને કેમ બોલાવ્યો હશે. એટલે પોતે રાજા પોતાની પાસે અનાજની માંગણી કરે તે પહેલા જ એ વખારો પાસે પોતાના માણસોને પેલા તાંબા પત્રો લેવા મોકલી દીધા હતા. આજના વેપારી હોય તો 100 રૂપિયાની વસ્તુ કે આજે મોકો મળેલો છે 1000 રૂપિયામાં વેચી દો, કમાઈ લઈએ. આ તો બહુ સારો મોકો છે. અને અત્યારે તમે જુઓ, આ કોરોનાના સમયના અંદર ઘણા વેપારીઓ 100 રૂપિયાની વસ્તુ 200 રૂપિયામાં અને 200 ની 400માં વેચીને કમાયા ને. લોકોના દુઃખમાં પોતે સહભાગી ન થયા, પણ લોકોને ઉલટા વધારે દુઃખી કર્યા. એમાં બધા જ આવી ગયા. આજના નેતાઓ પણ આવી ગયા, આજની પ્રજા, આપના વેપારીઓ પણ આવી ગયા. ત્યારે અહીંયા જુઓ, અહીંયા તો વેપારી પણ એવા પ્રજા પ્રેમી હતા કે એમણે પણ પ્રજાને માટે એ રાજા શાહ સોદાગર જગદુશા સમજી ગયા કે ભાઈ રાજાએ મને શા માટે બોલાવ્યો છે. એટલે રાજાના કહેતા પહેલા, રાજાની માંગણી પહેલા પોતાના માણસોને એ તાંબા પત્રો લેવા માટે મોકલી દીધેલા છે અને તે એમ કે લઈને આવતા જ હશે. એટલામાં હાથમાં તાંબા પત્રો લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલા એ રાજાને અને પછી જગદુશાને પગે લાગે છે અને પટરું જગદુશાના હાથમાં મૂકે છે. જગદુશા એ પટરું રાજાના હાથમાં મૂકે છે. એટલામાં જ એમ કે રાજા કોટવાલજીને મોકલે અને ત્યારે જગદુશા કહે છે કે ભાઈ તમારા માણસને મોકલવાની જરૂર નથી, મારા માણસો હમણાં લઈને આવશે. અને એ જ સમય દરમિયાન પેલા જગદુશાના માણસો
તાંબા પટરું લઈને સભામાં દાખલ થાય છે. બધા એમની સામે જોઈ છે. એ પોતાના શેઠને પોતાના માલિકને જગદુશાને એ તાંબા પત્ર આપે છે પગે લાગીને, અને જગદુશા એ તાંબા પત્ર લઈ અને રાજા વિસળદેવના હાથમાં આપે છે. રાજા આજ એ લેખ રાજા કહે છે કે ભાઈ તમે જે કહેતા હતા કે ભાઈ મેં દરેક વખારના ઉપર તાંબા પત્ર પર લખેલું છે, તો આ તે જ લેખ છે? જગદુશા હા, મારા પંડિતજી પાસે વંચાવો. એમ કે તમે તમારા પંડિતજી પાસે વંચાવો, આ તે જ લેખ છે જેની હું હમણાં વાત કરતો હતો. રાજા પંડિતજી લો આ લેખ વાંચો. પંડિતજી ઉભા થઈને આગળ આવે છે. ઉઘાડે દીપો ઉપરાનો અને માથે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પટલું હાથમાં લે છે. પંડિતજી કોને કહેવામાં? કે તે સમયે રાજાના દરબારના અંદર આવું કોઈ પણ લખાણ મંચાણ કરવું હોય તો ભણેલા ગણેલા વિદ્વાન માણસ હોય તેને રાખવામાં આવતો હતો. અને તે ઉઘાડા દિલ પર, એટલે કે શરીરના ઉપર શરીર ઉઘાડું હોય અને ઉપરાણો એટલે કે ઉપર પેલા બ્રાહ્મણ લોકો પહેરે છે એવું ધોતીથી સમરું કપડું હોય તેને ઉપરાણ કહેવામાં આવે. એ પંડિત શાહી પાઘડી, અને રાજાના દરબારમાં જેને પણ બેસવાનું હોય તેને રાજા તરફથી જે પાઘડી આપવામાં આવે એવી પાઘડી એના માથા પર શોભે છે. તે રાજાને પ્રણામ કરે છે અને પટલું હાથમાં લે છે વાંચવા માટે. પંડિતજી પટલું વાંચે છે. હવે પંડિતજી પટલું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગદુશાની છે, પણ વખારમાંનું મધુર અનાજ એના ભૂખે મળતા ભાઈ બંધુઓનું છે. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગદુશાનો હક નથી. આખી સભા આ સાંભળી ગરીબો સ્તબ્ધ બની જાય છે. પછી કર વળતા બધા વાહ વાહ પોકારે છે. જો પંડિતજી પટલું વાંચે છે. એ પતરામાં શું લખેલું છે? પતરાના ઉપર લખેલું છે કે મહારાજ સાંભળો, આમાં લખ્યું છે શું? કે આ વખાર જગદુશાની છે. વખાર કોની છે? જગદુશાની છે. પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. જગદુશાહી કહ્યું હતું ને કે વખાર મારી માલિકીની ખરી, પણ એનો અનાજનો પણ મારો હક નથી. તો કોનો હક છે? રાજાએ પૂછ્યું ભાઈ કોનો હક છે? જેનો હશે તેની પાસે હું 10 ને તેને કહીશ કે ભાઈ તને મોંમાં 11 પૈસા આપીશ, એક દાણાના બદલામાં એક મોતી આપીશ, પણ આજે તું મને અનાજ આપ. તો આ પંડિતજી જ્યારે તે તાંબા પત્ર પર લખેલો લેખ વાંચે છે તેના અંદર લખેલું છે કે ભાઈ અનાજ ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે, એનો કોઈ માલિક નથી. જેટલા પણ લોકો ભૂખે મળે છે, જેની પાસે ખાવા પીવા માટે અનાજ નથી, તેમનું છે. અને દેશની ભૂખે મળતી વસ્તી, જેટલા પણ આ દેશના અંદર જ્યાં જ્યાં દુકાળ પડેલો છે ને જેમની પાસે ખાવા પીવાનું અનાજ નથી, તે બધા જ આ મારી ગોડાઉનના અંદર, મારી વખારના અંદર અનાજ છે તેના માલિક છે. એના એક દાણા પર જગદુશાનો હક નથી. અને એ જેટલી પણ વખારો છે એ બધી વખારોના પરથી એક દાણો પણ લેવાનો મને હક નથી. કોણ કે છે આ? જગદુશા. કોના માટે પોતાનું અનાજ આપી દે છે? દેશની પ્રજા માટે. તો હવે અને દેશને દેશભક્તિ કહેવાયો કે ન કહેવાયો? દેશને વફાદાર કહેવાયો કે નહીં? દેશની પ્રજાને મદદે આવે, દેશની પ્રજાના માટે દયા, લાગણી, પ્રેમ રાખે, એ દેશભક્ત કહેવાયો. તો અહીંયા જો પોતાને આટલું બધું અનાજ જે વર્ષોથી કમાઈને એને ભેગું કરેલું હતું, એ બધું અનાજ આજે કહે છે કે ભાઈ એના ઉપરથી એક દાણો લેવાનો મને હક નથી. આખી સભા સ્તબ્ધ બની જાય છે, આશ્ચર્ય પામી જાય કે આટલું બધું અનાજ, મોટી મોટી વખારો. અને વખારો એટલે 100, 200, 500 ગુણની વખારો નહીં, હજારો ગુણો ભરાય એટલી મોટી વખારો. અને તે બધી એ વખાર રાજાએ એમ કે પ્રજા માટે આપી દીધી. આવા દુઃખના સમયે, જે દુઃખના સમયે લોકો ધંધો કરે, ડબલ કમાય, તેના બદલે આને તો પોતે કહી દીધું કે એમાંથી એક દાણો લેવાનો મને હક નથી. એટલે લોકો આશ્ચર્ય પામી જાય છે. અને લોકો આશ્ચર્યમાંથી ગરકાવ થઈને બહાર નીકળે છે ત્યારે કહે છે, વાહ વાહ પોકારે છે, રાજાના શેઠ જગદુશાના વખાણ કરે છે. રાજા વાહ જગદુશા વાહ, ઉભો થઈ જગદુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. રાજાને હવે જરાક ઉત્સાહમાં આવી જાય છે કે ભાઈ તમે તો હમણાં એવું કહેતા કે અનાજ મારું નથી. જગદુશા, તો મારું છે એ તો ગરીબોનું છે. તો મારું છે એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. શું કે ભાઈ મારું ક્યાં છે? એ અનાજ તો ગરીબોનું છે. આ દેશની ભૂખે મળતી જેટલી પણ ગરીબ પ્રજા છે એમનું છે. અને એના અંદરથી એક પણ દાણો લેવાનો મને અધિકાર નથી, મને હક નથી, ભલે મેં કમાઈને મેં ભેગું કરેલું છે. એટલામાં બીજો માણસ હાથમાં પટરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગદુશાને પગે લાગી લેખ જગદુશાના હાથમાં મૂકે છે. જગદુશા તે રાજાને સોંપે છે, રાજા પંડિતને આપે છે. આ એક વખાર થઈ. રાજાએ કહ્યું, શેખ જગદુશાએ એક વખાર આપી અને કહ્યું કે ભાઈ એમાંનો અનાજ મારો કોઈ હક નથી. એના ઉપર લખેલું હતું. હવે એટલામાં થોડી વારમાં પાછો બીજો માણસ આવે છે બીજી વખારનું પટરું લઈને, અને તેના ઉપર શું લખેલું હતું તે
જુઓ તે આગળ આવે છે. બીજો લેખ પંડિતજી વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખાણનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખા જગદુશાની છે, પણ વખામાંનું બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડોળનું છે. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગદુશાનો હક નથી. બીજી વખાણનું પટ્ટું લઈને બીજો માણસ આવ્યો. તેના ઉપર પર શું લખેલું હતું? જે પહેલી વખાણના તાંબા પત્ર પર લખેલું હતું તેવું જ, કે ભાઈ આ વખાણ જગદુશાની છે, પરંતુ એના અંદરનું અનાજ જે છે એ અનાજ પર જગદુશાનો બિલકુલ હક નથી. એક દાણો લેવાનો પણ હક નથી. એ અનાજ એમ કે દેશની ભૂખે મોટી પ્રજા માટે છે. આખી સભા વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગદુશાને ભેટી રહે છે. એવામાં ત્રીજો માણસ પડે છે. પહેલાની ભેટે તે પટરું પર જગદુશાના અને રાજાના હાથમાં લઈને પંડિતના હાથમાં આવે છે. બે વખારો કોને આપી દીધી? રાજા વિશળદેવને આપી દીધી, કે ભાઈ એના અંદરનું વખાનો માલિક હું છું, પણ એના અંદર અનાજનો માલિક હું નથી. અને એ અનાજ તો કોનું છે? આ મારા દેશની ભૂખે મળતી પ્રજાનું છે. એમના માટે જ મેં આપી દીધેલું છે. તે સમયે ત્રીજો માણસ આવે છે, ત્રીજી વખાણનું તાંબા પત્ર લઈને, અને તે પણ પહેલાના બેની જેમ જ રાજા પાસે આવે છે. અરશી શાહ સોદાગર પાસે, જગદુશા પાસે આવે છે. તેને પગે લાગે છે, અને ત્યાંથી પછી તે પટરું જગદુશાને આપે છે. જગદુશા રાજાને આપે છે, અને રાજા પંડિતને વાંચવા માટે આપે છે. પંડિત, હવે ત્રીજી વખાણનો આ લેખ સાંભળો. આ વખાણ જગદુશાની છે, પણ એના અનાજનો એક દાણા પર પણ જગદુશાનો હક નથી. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. જો ત્રીજા પણ તાંબા પત્ર વાંચે છે, તેમાં પણ ઉપરના બે જેમ જ લખેલું હતું, કે ભાઈ આ વખાણ પર જગદુશાની માલિકીની છે, પરંતુ એમાંનું અનાજ જગદુશાની માલિકીનું નથી. એમાંથી જગદુશાએ એક દાણો પર લેવાનો હક નથી. એ બધું જ અનાજ તો દેશની ભૂખે મળતી વસ્તી માટે છે. રાજા વાહ 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 વાહ. રાજા, જગદુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં? રાજા ખુશ થઈ ગયા. રાજા વિશળદેવ કેમ ખુશ થઈ ગયા? કારણ કે હવે પોતાની પ્રજાને જીવાડવા માટે પોતાને કંઈક આશા જાગી ગઈ, કે ભાઈ આટલું બધું અનાજ જો મને મળી ગયેલું છે, તો હવે હું મારી પ્રજાને એમ કે હું અનાજ પહોંચાડી શકીશ, અને મારી પ્રજા જે ભૂખે મળે છે એ મારી પ્રજા બચી જશે. એટલે એને હવે એ રાજાના વખાણ કરે છે. જુઓ, અને પૂછે છે કે ભાઈ તમારા આ પાટણના અંદર તમારી આવી કેટલી વખારો છે? જગદુશા, 40 હશે મહારાજ. કેટલી હશે? 40 હશે મહારાજ. સામાન્ય હશે હવે 2-4-5. આપણે કહીએ ને કે હશે હવે 2-4-5, એ પ્રમાણે શું કે 40 હશે મહારાજ. એમ કે રાજા, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ, અને હું જીવી ગયો. 40 વખારો, અને એ વખારો કેવી? 100, 500, 1000 ગુણો વાળી નહીં, હજારો ગુણો જે વખારોમાં હોય એવી એક વખાર. તો આવી તો કેટલી વખારો હતી? કે 40 વખારો હશે, વધારે નથી. અને એ બધી વખારોનો માલિક કોણ છે? શાહ સોદાગર જગદુશા છે. પણ એ શાહ સોદાગર જગદુશાની વખારોમાં જે અનાજ છે, એ અનાજનો માલિક એ પોતે નથી. અને એ પોતે માલિક તો નથી, પણ એમાંથી પોતે એક દાણો લેવાનો અધિકાર પણ નથી. હાલાકે પોતે આખી જિંદગી મહેનત કરીને, પોતે આખી જિંદગી પરસેવો પાડીને કમાઈને ભેગું કરેલું છે. એ બધું અનાજ આજે દુઃખના સમયે, આજે મુશ્કેલીના સમયે, આજે કપરા સમયે એ પ્રજા માટે આપી દેવા તૈયાર થયેલો છે. અને શું કહે છે? કે એક દાણો પર લેવાનો મને અધિકાર નથી. એટલે એની વાત સાંભળી અને રાજા વિશળદેવ ખુશ થઈ જાય છે, કે ભાઈ 40 વખારો છે, ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ. હવે તો હું મારી પ્રજાને અનાજ આપી શકીશ. મારી પ્રજા પણ જીવી ગઈ, અને હું પણ જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે એ છે જગદુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. કે ત્યાં સુધી તમારા જેવા પ્રજાપ્રેમી મોટા વેપારીઓ છે, મોટા સોદાગરો છે, મોટા ઉદાર દાતાઓ છે, દાનવીરો છે, કે જે પ્રજાને દાન આપવા માટે, પ્રજા માટે દાન આપવા માટે તૈયાર છે, એવા મહાન લોકો છે, ત્યાં સુધી ગુજરાતની પ્રજાને કે કંઈક મુશ્કેલી પડવાની નથી, આંચ આવવાની નથી, એટલે કે મુશ્કેલી પડવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પત્ર લઈ સભામાં પ્રવેશે છે, અને એમને જોઈને આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જઈને પોકારે છે. હવે આ રાજા અને જગદુશા વચ્ચે વાતચીત થાય છે, ત્યારે બીજા માણસો, કેટલી વખારો હતી? 40 વખારો હતી પાટણના અંદર. આવી 40 વખારોના માણસો એક પછી એક પેલું તાંબા પત્ર લઈને આવે છે, અને તે શ્રી જગદુશાને આપે છે. જે જગદુશા રાજાને આપે છે, રાજા પંડિતને આપે છે. એ બધી વખારોના તાંબા પત્ર પર એક જ સરખું લખાણ હતું, કે ભાઈ આ વખારો મારી માલિકીની છે, પણ એનો અનાજનો માલિક હું નથી. એમાંથી એક દાણો પર લેવાનો મને અધિકાર નથી. બધા જ આવે છે, અને એ જોઈને
રાજા ખુશખુશ થઈ જાય છે, રાજાનો દરબાર પણ ખુશખુશ થઈ જાય, બધા રાજા શેર જગદુશાની અને વાહ વાહ કરે છે, જયનાથ પુકારે છે. આખી સભા ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. કે ભાઈ બધા રાજાના વખાણ કરે છે કે ભાઈ પ્રજા માટે તેને એમ કે ભીખ માગવા સુધીનો પોતે હાથ લાંબો કર્યો અને શાહ સોદાગરે પણ આટલું બધું અનાજનું દાન આપી દીધું. એટલે કે છે કે ભાઈ આવા વેપારીઓ લાંબુ જીવો, આવા રાજાઓ પણ લાંબુ જીવો, જે પ્રજા પ્રત્યે પ્રેમ રાખનાર હોય, પ્રજાને જીવાડવા માટે પોતાને બધું જ શાન આન બાન શાન બધું જ એમ કે ગીરે મૂકવા બાજુ પર મૂકવા તૈયાર હોય એવા પ્રજાપ્રેમી રાજાઓ હંમેશના માટે લાંબુ જીવતા રહે અને ગુજરાત રાજ્ય પર અમર રહે. અહીંયા નાટક આપણો અહીંયા સંવાદ પૂરો થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગામી દિવસોના અંદર આપણી સત્રાંત પરીક્ષા આવી રહેલી છે. એ સત્રાંત પરીક્ષામાં આ તમારા પાઠ પણ અભ્યાસક્રમમાં આવી શકે છે. આગળના જે કંઈક પાઠ બાકી હશે તે પણ પૂર્ણ કરી દેવામાં આવશે. તો તમે એના તરફ ખાસ ધ્યાન રાખજો અને અભ્યાસ ચાલુ રાખજો.